વિદ્યાર્થી મિત્રો, પોપ્યુલેશન માટેના આપણે બે મોડેલ ભણી ગયા છીએ. એક જે હતું આપણું સિમ્પલ પોપ્યુલેશન મોડેલ અને બીજું પોપ્યુલેશન મોડેલ્સ વિથ ઇમિગ્રેશન એન્ડ એમિગ્રેશન. આજે આપણે એનાથી પણ એક એડવાન્સ મોડેલ ભણી રહ્યા છીએ જેનું નામ આપીશું આપણે લોજિસ્ટિક લો ઓફ પોપ્યુલેશન ગ્રોથ. અહીંયા જે આપણે લોજિસ્ટિક લો કહેવા માગીએ છીએ એમાં આ બે જે ફેક્ટર અગાઉ લીધા એનાથી પણ જુદું ફેક્ટર લઈએ છીએ આપણે. અને હવે એવું કહીશું કે જો વસ્તીમાં ખૂબ વધારો થઈ ગયો હોય અને વસ્તીમાં ખૂબ વધારો થવાને કારણે જે કંઈ રિસોર્સિસ છે એ રિસોર્સિસ ઘટી ગયા હોય તો આ બેના કારણે એવું બને કે બર્થ રેટ જે નેચરલ બર્થ રેટ છે એના કરતાં થોડોક ઘટે અને ડેથ રેટ જે છે એ નેચરલ ડેથ રેટ જે છે એના કરતાં થોડોક વધી જાય. તો આને આપણે કયા ફોર્મમાં મૂકીશું? તો એ વાત કરીશું આપણે કે ડ્યુ ટુ ધ ઓવરક્રાઉડિંગ and limitation of resources આપણે કહીશું the birth rate will decrease whereas the death rate will increase. Right? કેવી રીતે લઈશું આપણે અહીંયા? પેલા વિચારીએ, લેટ xt be the population at time t. Right? t સમયે ધારો કે પોપ્યુલેશન xt છે. અહીંયા જે બે ફેક્ટર લઈએ છીએ આપણે, કન્સિડર the birth rate as, મેં કીધું કે બર્થ રેટ બી જે છે, ધારો કે B1 જે છે એ નોર્મલ બર્થ રેટ છે પણ નોર્મલ બર્થ રેટ કરતાં પણ બર્થ રેટ થોડોક ઘટશે એટલે માઇનસ B2xt આવું લઈ લઉં છું. એટલે કે નોર્મલ પહેલાં આપણે ફિક્સ લીધો હતો કે બર્થ રેટ જેને આપણે એકલું બી જ કહેતા હતા અને બી એ કેવું હતું? કોન્સ્ટન્ટ હતું. હવે અહીંયા એવું થશે કે કોન્સ્ટન્ટ પાર્ટમાંથી વસ્તીના પ્રમાણમાં થોડોક ઘટાડો થશે. રાઈટ? એટલે બી ઇઝ ઇક્વલ ટુ B1 માઇનસ B2 કોના રેશિયોમાં? એક્સટીના રેશિયોમાં. જેમ કે કહીએ છીએ કે વસ્તીમાં જો ખૂબ વધારો થાય, તમે જુઓ જૂની પેઢીમાં એવું બનતું હતું કે લોકોને 4 બાળકો હોય, 5 બાળકો હોય, તમે જોયું હશે ઘણાને. હવે આજના જમાનામાં શું થાય છે? 2 બાળકો તો વધુમાં વધુ હોય. ઘણા પરિવારમાં જ્યાં બંને નોકરી કરતા હોય ત્યાં વિચાર હવે એક બાળક છે તો બસ એમ. તો એના કારણે શું થતું હોય છે કે બર્થ રેટ જે છે એમાં ઘટાડો થતો હોય છે. એ જ વખતે ડેથ રેટમાં શું થાય? તો નોર્મલ ડેથ રેટ હોય એના કરતાં જ્યારે વસ્તી વધી ગઈ હોય, તમે જોયું હશે કે અમુક એરિયા જે આવા હોય સ્લમ્સમાં ગાતે બાળકો જન્મે, ફટાફટ મરી જાય, ઇન્ફેક્શન લાગે, આ થાય. તો આ કારણે રિસોર્સિસ ઓછા હોય, ભૂખમરો હોય, તમે જોયું છે આ બધી વસ્તુ. તો એના કારણે ડેથ રેટમાં વધારો થાય. તો કહીશું બર્થ રેટ આ પ્રમાણે હોય અને ધ ડેથ રેટ એઝ, પહેલામાં ડેથ રેટ ડી શું લેતા હતા આપણે? કોન્સ્ટન્ટ લેતા હતા. તો અહીંયા આપણે એવું કહીએ ડેથ રેટ D1 તો કોન્સ્ટન્ટ છે પણ આ બધી કેલેમિટીઝને કારણે ડેથ રેટમાં શું થશે? વધારો થશે. એટલે જેમ બર્થ રેટમાંથી આપણે ફિક્સ બર્થમાંથી બાદ કર્યું, અહીંયા આપણે નોર્મલ બર્થ રેટ કરતાં પણ લોકો વધુ મૃત્યુ પામશે. તો આવું લખીશું આપણે D1 ઇન્ટુ D2xt, એટલે કે વસ્તીના પ્રમાણમાં જે કંઈ વસ્તી છે એના પ્રમાણમાં મૃત્યુ દરમાં ઇન્ક્રીઝ આવ્યું જ્યારે બર્થ રેટમાં જન્મદરમાં ઘટાડો આવ્યો. તો હવે આપણે આ બંને નવા એઝમ્પશન બી અને ડી લઈ અને આપણું મોડલ ડેવલપ કરીએ. તો લખીએ આપણે ધેન ધ ચેન્જ ઓફ પોપ્યુલેશન ડ્યુરિંગ ટાઈમ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે આપણે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટીની વચ્ચે લઈએ છીએ આપણે.
in the interval t to t plus delta t will be as, તો લઈએ આપણે વસ્તીનું પ્રમાણ ક્યારે t પ્લસ ડેલ્ટા ટી સમયે માઇનસ પોપ્યુલેશન કયા સમયે xt સમયે. તો એ કેટલું હશે? તો બર્થ રેટ માઇનસ ડેથ રેટ. બર્થ રેટ કેટલો છે આપણો? તો આ પ્રમાણે, એટલે કે b1 માઇનસ b2 xt છે. હું અહીંયા x લખું છું અત્યારે. આ તો રેટ થઈ ગયો, રાઈટ. આ રેટ કોના પ્રમાણમાં? તો કે વસ્તીના પ્રમાણમાં. અને કેટલા સમય માટે? તો ડેલ્ટા ટી સમય માટે. આ જે થઈ ગયો એનો વધારો થઈ ગયો. માઇનસ બાદ શું થશે? તો ડેથ રેટ જે છે એ બાદ થશે, એટલે કે d1 પ્લસ d2x. આ તો એનો ડેથ રેટ છે. રેટ જેટલી વસ્તી છે એ પ્રમાણે, અને કેટલા સમય માટે? તો ડેલ્ટા ટી સમય માટે, રાઈટ. તો માટે શું મળી ગયું આપણને? x ઇન્ટુ ટી પ્લસ ડેલ્ટા ટી માઇનસ xt અપોન ડેલ્ટા ટી. તો અહીંયા શું થશે? ડેલ્ટા ટી નીકળી જશે, શું થશે? b1 માઇનસ b2x ઇન્ટુ xt અને માઇનસ અહીંયા થશે d1 પ્લસ d2x ઇન્ટુ xt, રાઈટ. હવે જો હું xt ને બહાર લઈ લઉં તો આ શું મળશે? b1 માઇનસ b2x માઇનસ d1 માઇનસ d2x આવું થશે. અને ધીસ ઇઝ ઇક્વલ ટુ, જો હું કોન્સ્ટન્ટ ટર્મ અને પેલી ટર્મ અલગ કરી દઉં તો આમ લખી શકાશે b1 માઇનસ d1, અને આ બંને ટર્મ માઇનસ છે એટલે માઇનસ કોમન લઉં તો b2 પ્લસ d2 x, અને એની બહાર જે છે એ આપણું xt, રાઈટ. તો આજે મળી ગયું આપણને એ xt પ્લસ ડેલ્ટા ટી માઇનસ xt અપોન ડેલ્ટા ટી, જેને આપણે ડેલ્ટા ટી સમયમાં પોપ્યુલેશનમાં થતો ફેરફાર એવું કહીએ છીએ આપણે. અને એ વસ્તુને હું ફરીથી લખું આગળ, હવે નેક્સ્ટ પેજ પર. તો આ શું મળશે આપણને? હું ફરીથી એકવાર લખી દઉં અહીંયા, તમને ખ્યાલ આવે. x ટી પ્લસ ડેલ્ટા ટી માઇનસ xt અપોન ડેલ્ટા ટી, અને આની વેલ્યુ કેટલી થશે? તો b1 માઇનસ d1 માઇનસ b2 પ્લસ d2 x, અને આ xt, રાઈટ. જો હું b1 માઇનસ d1, જે આપણો નોર્મલ, તમે યાદ કરો કે પહેલા મોડેલમાં આપણે b માઇનસ ડી હતું એને આપણે a કીધેલો હતો, કારણ કે b અને d એ ફિક્સ ડેથ રેટ અને બર્થ રેટ હતા. તો અહીંયા પણ જે ફિક્સ બર્થ રેટ અને ડેથ રેટ છે એને એ કહી દઈએ, અને જે આ b2 પ્લસ d2 છે, એટલે કે વસ્તીમાં વધારો અથવા રિસોર્સિસમાં ઘટાડો જે થયો છે એના કારણે થતો બર્થ રેટમાં ઘટાડો અને ડેથ રેટમાં વધારો, એને આપણે નામ આપી દઈએ b. તો b1 માઇનસ d1 ને હું a કહી દઉં, અને b2 પ્લસ d2 ને જો હું b કહી દઉં, તો હવે આ ઇક્વેશન આવું થશે આપણું x ટી પ્લસ ડેલ્ટા ટી માઇનસ xt ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ a માઇનસ bx, અને આ x તો બીજા અર્થમાં xt એવું કહી દઈએ આપણે. અને હવે જો આપણે લઈ લઈએ ટેકિંગ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, તો આ શું મળી ગયું આપણને? ધીસ ઇઝ નથિંગ બટ dx બાય dt ઇઝ ઇક્વલ ટુ a માઇનસ bx ઇન્ટુ xt, અથવા સિમ્પલ x એવું પણ કહી શકીએ આપણે, રાઈટ. તો આ શું મળી ગયું આપણને? હવે dx, હવે આને અહીંયા લઈ આવો, a માઇનસ bx, અને આ xt છે. હું x થોડી વાર માટે કહું, વારંવાર તમારે xt યાદ ના રાખવું પડે, કારણ કે દરેક x એ અલ્ટિમેટલી xt જ છે.
તો આ શું મળી જશે આપણને ડીટી. ડીટી ત્યાં જતા રહ્યા અને આ બંને પદ નીચે આવી ગયા. રાઈટ. અહીંયા આપણી પાસે એક્સ વાળી બે ટર્મ થઈ ગઈ હવે, એટલે કે બે છે, એ માઇનસ બી એક્સ પણ છે અને એક્સ પણ છે. જ્યારે આવી રીતે બે ગુણાકારમાં હોય ત્યારે શું લઈએ છીએ આપણે એને, છેદનું જે વિભાજન કરીએ છીએ આપણે આ પ્રમાણે, તો આમ લખી શકાય આને a upon a minus bx plus b upon x dx is equal to dt. રાઈટ. અને હવે આના ભાગ આપણે લઈ લઈએ આપણે, તો બધા ખ્યાલ હશે બધાને કે જો આપણે આમ લખીએ 1 upon a minus bx into x, એને જો હું બે ભાગમાં વહેંચી કાઢું, a upon a minus bx plus b upon x. અને હવે એક વખત એક કામ કરીએ આપણે, x is equal to 0 લઈ લઈએ, ટેકિંગ x is equal to 0. તમે જો આને બીજા અર્થમાં પણ લખી શકાશે ને, a into x plus b into a minus bx upon a minus bx into x. રાઈટ. આવું થશે. અને હવે તમે આ બે ટર્મની કમ્પેરિઝન કરો તો આપણે શું મળી ગયું, 1 is equal to ax plus b a minus bx. Is it right? અને હવે તમે ચેક કરો, જો અહીંયા આપણે x is equal to 0 લઈએ તો શું થાય, 1 is equal to x is equal to 0 મૂકો એટલે આ ટર્મ 0 થઈ ગઈ, x is equal to 0 મૂકો એટલે આ ટર્મ 0 થઈ ગઈ, આપણે આવું મળશે b into a. અને માટે b ની વેલ્યુ શું મળી ગઈ આપણને, 1 upon a. કરેક્ટ. એ જ પ્રમાણે જો હું x is equal to, એટલે એક વખત આપણે આને 0 બનાવ્યો, એક વખત આને 0 બનાવો. જો મારે આને 0 બનાવો શું કરવું પડે, x ની વેલ્યુ શું લેવી પડે, a upon b લઈ લો તો b કેન્સલ થઈ ગયા, a માઇનસ એ 0. એટલે x ની જગ્યાએ જો હું a upon b લઈ લઉં તો મને શું મળશે, 1 is equal to a into x ની જગ્યાએ b upon a અને પ્લસ b ઇન્ટુ શું થઈ ગયું, 0. તો માટે આપણે કેપિટલ a ની વેલ્યુ શું મળશે, a બાય b. રાઈટ. તો બે વેલ્યુ પડી ગઈ આપણને. કેપિટલ a ની વેલ્યુ મળશે આપણને x is equal to આપણે લીધું a upon b, સોરી x is equal to આપણે a બાય b લઈએ છીએ, અને જો a બાય b લઈશું તો આપણે અહીંયા આની વેલ્યુ મળશે b બાય a. કેપિટલ a is equal to b બાય a. રાઈટ. તો આપણે a અને b બંનેની વેલ્યુ મળી ગઈ. અલ્ટિમેટલી આપણું શું હતું, અહીંયા a ની વેલ્યુ મળી ગઈ, અહીંયા b ની વેલ્યુ મળી ગઈ. તો હવે આ જે ટર્મ છે આપણી એને કેમ લખી શકીશું આપણે, therefore 1 upon a minus bx into x, એને કેમ લખી શકીએ આપણે, આમ લખ્યું ને, a upon a minus bx plus b upon x, જ્યાં a ની વેલ્યુ શું મળી ગઈ આપણને, b upon a divided by a minus bx, અને પ્લસ b ની વેલ્યુ શું મળી ગઈ આપણને, 1 upon a into x. તો આજે મળી ગઈ આપણી વેલ્યુ 1 upon a minus bx into x આપણે મળી ગઈ. અને હવે જો આપણે ઇન્ટિગ્રેશન લઈએ આપણે તો શું મળશે આપણને, that implies integration 1 upon a minus bx into x dx is equal to integration dt plus c, જે આપણું મૂળ સમીકરણ હતું. તો અહીંયા શું મળશે આપણને, ઇન્ટિગ્રેશન b by a minus bx plus 1 by a x dx is equal to t plus c. રાઈટ. આ શું થઈ ગયું, b by a જો બાર લઈ લો તમે તો મળ્યું 1 upon a minus bx dx plus 1 upon a બાર લઈ લો તો 1 upon x dx is equal to t plus c. રાઈટ. શું મળશે અહીંયા આપણને, b by a
જો આપણે ભણી ગયા છે 1/x નું સંકલન શું થાય? log x. તો આપણે એ જ છે, તો આનું ઇન્ટિગ્રલ શું મળશે આપણને? log a minus bx. પણ અહીંયા x કોના વડે મલ્ટીપ્લાય થયેલો છે? માઇનસ b. તો અહીંયા શું મળશે? 1/-b, રાઈટ? પ્લસ અહીંયા 1/a તો છે જ, અને આનું ઇન્ટિગ્રલ શું મળશે આપણને? log x is equal to t plus c. હવે અહીંયા શું મળશે જુઓ તમે, આ b છે, આ માઇનસ b છે, કેન્સલ થઈ જશે. તો અહીંયા શું મળશે આપણને? 1/a બ્રેકેટમાં આ 1/ અહીંથી બહાર નીકળશે, 1/ અહીંથી બહાર નીકળશે. આ પ્લસ છે જ્યારે આ માઇનસ થવાનું છે આપણું, રાઈટ? એટલે log x ને હું આગળ લખી દઉં તો માઇનસ અહીંયા શું મળશે આપણને? log a minus bx is equal to t plus c. ખ્યાલ આવી ગયો? આ જે છે એ પોઝિટિવ છે, જ્યારે આ જે છે એ આપણું નેગેટિવ છે, અહીંયા માઇનસ બી હોવાને કારણે, એટલે આપણે એને પાછળ લઈ ગયા, રાઈટ? તો શું મળી ગયું આપણને? 1/a આ થઈ ગયું આપણું log x upon a minus bx is equal to t plus c. અને જો હવે હું આ 1/a સામે લઈ જાઉં તો થશે log x upon a minus bx is equal to at plus ac થાય તો ac ને બદલે હું c ડેશ લઉં છું, c ડેશ is equal to ac. કોન્સ્ટન્ટ જ છે એટલે કોન્સ્ટન્ટનું નામ આપણે જુદું આપી દઈએ. તો આ મળી ગયું આપણને log x upon a minus bx is equal to at plus c dash. અને હવે જો હું log ને સામે લઈ જાઉં તો શું મળશે મને? that implies x upon a minus bx is equal to e raised to at plus c dash, right? That implies x upon a minus bx is equal to e raised to at into e raised to c dash, and that implies x upon a minus bx is equal to capital A into e raised to ax. જ્યાં હું શું કરું છું, આ જે e raised to c dash છે એને હું કોન્સ્ટન્ટ a કહી દઉં છું. અને હવે જો આપણે આ કોન્સ્ટન્ટની વેલ્યુ ફાઇન્ડ કરી દઈએ તો મળી જશે આપણને. કહીએ if at time t is equal to 0, if population is x0, then શું મળશે અહીંયા આપણને? x0 upon a minus bx0 is equal to capital A into e raised to 0, and that implies આપણે a ની વેલ્યુ શું મળી ગઈ અહીંયા? x0 upon a minus b into x0. અને હવે જો આપણે આ a ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો આપણે જવાબ શું મળશે? therefore our population model is xt upon a minus bxt is equal to x0 upon a minus bx0 into e raised to at, right? આ જે છે એને કહીશું આપણે logistic law of population. This is our logistic law of population, right? અહીંયા જે છે એ ખાસ બે વસ્તુ યાદ રાખીએ આપણે. આ આપણે ફાઇનલ મોડેલ મળી ગયું. હવે આ મોડેલ કેવી રીતે કામ કરશે, એ અને બી એ આ ફેક્ટર પર કેવી રીતે અસર કરશે, અને ઇન ફ્યુચર આ લોજિકના આધારે આપણું પોપ્યુલેશન કેવી રીતે ગ્રોથ કરશે, ક્યારે ઇન્ક્રીઝિંગ હશે, ક્યારે ડિક્રીઝિંગ હશે, એ બહુ જ અગત્યનો પાર્ટ છે. અને એ પાર્ટ યાદ રાખવા માટે આપણે જો આ આપણું ફાઇનલ ઇક્વેશન થઈ ગયું, જેને આપણે આપણું મેઇન ઇક્વેશન કહીશું, ઇક્વેશન નંબર 2 કહી દઉં છું અત્યારે એને. અને આપણે બે ઇક્વેશન યાદ રાખીએ આના પરથી જે ઇક્વેશન ભણી ગયા. પહેલું આપણે ઇક્વેશન આવું યાદ રાખીએ કે આપણને dx by dt શું મળ્યું હતું?
तो याद है આપણે dx by dt આપણે આવું મળ્યું a minus bx into xt એટલે કે x એ મળ્યું હતું આપણને આને ઇક્વેશન નંબર 1 કહીએ અને આના પરથી આપણે જે ફાઇનલ તારવણી કરી આવું મળ્યું આપણને xt upon a minus bxt is equal to x0 upon a minus bx0 into e raised to at, right? આ બે ઇક્વેશન મળે આપણને આજે મળ્યું આપણને રેટ ઓફ ચેન્જ ઓફ પોપ્યુલેશન મળ્યું અને આ ટી સમયે એક્ઝેક્ટ પોપ્યુલેશન શું હશે એ મળ્યું. હવે વિચારીએ કે પોપ્યુલેશનમાં ફેરફાર જે થવાનો છે એ એક્ઝેક્ટલી કેવો થવાનો છે. અહીંયા વિચારીએ આપણે તો આ બંને ઇક્વેશન બધી કહી શકાય કે ફ્રોમ ઇક્વેશન નંબર 1 આ બરોબર યાદ રાખો. જો હું એવું વિચારું કે આપણે ઇનિશિયલ પોપ્યુલેશન જે છે એટલે કે આપણું જે x0 વાળું છે એ ઇનિશિયલ પોપ્યુલેશન જો a બાય b તમે જો અહીંયા ઇફ x0 એટલે કે ઇનિશિયલ પોપ્યુલેશન જે છે એ લેસ ધેન a બાય b હોય તો શું થાય. હવે વિચારો તમે કે જો x ની વેલ્યુ લેસ ધેન a બાય b હોય તો સ્વાભાવિક છે કે xb ઇઝ લેસ ધેન a થાય, રાઈટ. અને જો xb એ લેસ ધેન a થાય એનો મતલબ કે a માઇનસ xb જે છે એ શું થઈ ગયું a માઇનસ xb ગ્રેટર ધેન 0 થાય કારણ કે અહીંયા a મોટો છે. અને જો a માઇનસ xb ગ્રેટર ધેન 0 હોય તો આપણું જે ઇક્વેશન નંબર 1 છે એના પરથી એવું કહી શકાય કે dx બાય dt એ કેવું હોય ગ્રેટર ધેન 0 હોય, રાઈટ. એટલે કે જો ઇફ initial population is less than a upon b એટલે જો a upon b જે ફિગર છે એના કરતાં નાનું હોય તો શું થશે then population વધશે, then population will increase. કેમ ઇન્ક્રીઝ થશે કારણ કે એ કિસ્સામાં dx બાય dt કેવો મળે છે આપણને ગ્રેટર ધેન 0 મળે છે. એટલે કે વસ્તીનો ચેન્જનો જે રેટ છે dx બાય dt એ કેવો મળે છે આપણને ગ્રેટર ધેન 0 મળે છે માટે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થશે, રાઈટ. એટલે કે આવું થાય. આને આપણે ટાઈમ લઈ લઈએ અને આને આપણે પોપ્યુલેશન લઈ લઈએ. કેવું કહીએ છીએ કે જો a બાય b નામની જે ફિગર છે જો પોપ્યુલેશન a બાય b કરતાં ઓછું હોય ઇનિશિયલ લેવલ એટલે કે આપણું x0 ધારો કે અહીંયા હોય ઇનિશિયલ પોપ્યુલેશન a બાય b કરતાં જો ઓછું હશે તો શું થશે આપણે કીધું પણ પોપ્યુલેશન ઇન્ક્રીઝ થશે. અને ઇન્ક્રીઝ કેવી રીતે થશે તો અલ્ટિમેટલી એ એપ્રોચ કોને કરશે a બાય b ને અપ્રોચ કરશે. ઓકે, પોપ્યુલેશન વિલ ઇન્ક્રીઝ એન્ડ it will approach to a by b. એટલે આ પ્રમાણે x0 જે ઇનિશિયલ પોપ્યુલેશન છે વધતું જશે અને વધતા વધતા અલ્ટિમેટલી કોને અપ્રોચ કરશે તો a બાય b ને અપ્રોચ કરશે. ઓકે, બીજો કેસ વિચારો કે જો if initial population is greater than a by b તો શું થાય. એટલે કે આ પ્રમાણે આ આપણું પોપ્યુલેશન છે, આ આપણો ટાઈમ t છે, આ ધારો કે આપણો a અપોન b છે. જેમ અગાઉ આપણે શું લીધું હતું ઇનિશિયલ પોપ્યુલેશન a બાય b કરતાં ઓછું લીધું હતું. અહીંયા હું આવું લઈ લઉં કે ધારો કે ઇનિશિયલ પોપ્યુલેશન વધારે છે a બાય b કરતાં તો શું થાય જો અહીંયા જો x0 ઇઝ ગ્રેટર ધેન a બાય b એનો મતલબ કે x ઇઝ ગ્રેટર ધેન a બાય b એનો મતલબ કે bx ઇઝ ગ્રેટર ધેન a. હવે જો bx મોટું હોય તો a માઇનસ bxની વેલ્યુ કેવી થાય લેસ ધેન 0 અને જો a માઇનસ bx લેસ ધેન હોય તો આપણું જે dx બાય ડીટીની ટર્મ છે એ શું છે આપણું a માઇનસ bx ઇન્ટુ x છે. એટલે આ જો લેસ ધેન 0 હોય તો આ શું થઈ જશે લેસ ધેન 0 અને જો dx બાય dt લેસ ધેન 0 એનો મતલબ કે પોપ્યુલેશન રેટ
will decrease, ઘટશે, and that will approach to again a by b, રાઈટ. એટલે અહીંયા આપણું a by b છે અને x0 ની વેલ્યુ જો a by b કરતાં વધારે હશે તો વસ્તી ઘટશે અને ઘટતા ઘટતા એ કોને અપ્રોચ કરશે તો ફરીથી a by b ને અપ્રોચ કરશે. તો જો આપણે બે વસ્તુ મળી ગઈ. જો વસ્તી ઓછી હશે તો શું થશે? વધતા 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 આને અપ્રોચ કરશે. જો વસ્તી વધારે હશે તો ઘટતા ઘટતા આને અપ્રોચ કરશે. પણ હજી એક બહુ સરસ વસ્તુ છે અને એ ચેક કરીએ કે સેકન્ડ ડેરિવેટિવ જે છે એ શું થાય છે. તો જો આપણે dx બાય dt એ શું મળ્યું હતું આપણને? a માઇનસ bx ઇન્ટુ x આવું મળ્યું હતું. એટલે કે હું બીજા અર્થમાં આવું કહી શકું ax માઇનસ bx સ્ક્વેર. તો સેકન્ડ ડેરિવેટિવ શું મળશે આપણને? d સ્ક્વેર x બાય dt સ્ક્વેર. this will be equal to a માઇનસ 2bx. અને a માઇનસ 2bx માટે એવું કહેવાશે કે જો a અપોન 2b આવું વિચારીએ આપણે આની વેલ્યુ, તો જો a અપોન 2b ની વેલ્યુ પર ડિપેન્ડ કરશે કે જો x ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઓર લેસ ધેન a અપોન 2b હશે એ પ્રમાણે દેટ ઇમ્પ્લાઇઝ d સ્ક્વેર x બાય dx સ્ક્વેર પણ વધારે હશે અથવા ઇક્વલ હશે અથવા નાનું હશે 0 કરતાં, રાઈટ. તો આ કિસ્સામાં શું થશે કે એક્ઝેક્ટ a અપોન 2b એ એવો પોઈન્ટ છે કે આ જે પોઈન્ટ છે એ સેકન્ડ ડેરિવેટિવ 0 હોવાથી આપણે શું મળશે? પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મળશે. ધેરફોર એટ પોઈન્ટ x is equal to a upon 2b there will be point of inflection, right. અને point of inflection જે મળશે આપણને એ કેવું મળશે? પહેલી વસ્તુ a upon 2b તો નાનું જ છે અને નાનું હોય ત્યારે તો ઇન્ક્રીઝ જ થાય છે, પણ આ ઇન્ક્રીઝ કેવી રીતે થશે જો એ આપણે બીજા ગ્રાફમાં જોઈએ. તો હવે આ પ્રમાણે થઈ ગયું. જો તમને એક વસ્તુ ખ્યાલ આવી ગઈ છે, હું અહીંયા લખી લઉં. ધારો કે આ જે છે એ આપણી a અપોન b છે અને a અપોન b ની લાઈનને હું આમ કરી દઉં અને હું ત્રણેય વસ્તુ ભેગી લખું છું અહીંયા તમારા સમજણ માટે. જો x0 ની વેલ્યુ a બાય b કરતાં વધારે હોય તો શું થશે? તો હમણાં ભણી ગયા આપણે, આ પ્રમાણે થશે. જે ગ્રાફ આપણે દોરી લીધો, રાઈટ. જો x0 ની વેલ્યુ a બાય b કરતાં ઓછી હશે તો શું થશે? પોપ્યુલેશન ઇન્ક્રીઝ થશે અને ઇન્ક્રીઝ થતાં થતાં એક સમય ક્યાં પહોંચી જશે? a બાય b આગળ થઈ જશે. પણ હવે જો a બાય b કરતાં પણ નાનું શું હોય? a અપોન 2b, કારણ કે હવે આપણે a ને b ને બદલે 2b વડે ભાગીએ છીએ. અને જો પોપ્યુલેશન a અપોન 2b કરતાં પણ ઓછું હોય તો શું થાય? તો આપણે એક વસ્તુ ક્લિયર છે કે એ તો ખબર છે કે જ્યારે જ્યારે પોપ્યુલેશન a બાય b કરતાં ઓછું હોય ત્યારે વસ્તી તો વધવાની જ છે, પણ આ જે વસ્તી છે એની અંદર આપણને એક્ઝેક્ટ આ પોઈન્ટ આગળ શું મળે છે? પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મળે છે. અને પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મળે છે એટલે આ બંને પાર્ટમાં ભલે ઇન્ક્રીઝ જ હોય, એક આ પાર્ટ અને બીજો આ પાર્ટ, બંને પાર્ટમાં xt ઇન્ક્રીઝ જ થશે, પણ ઇન્ક્રીઝનો રેટ જુદો હશે. તમે જુઓ અહીંથી આમ એકદમ એક્સપોનેન્શિયલી વધતું જશે આ પ્રમાણે, રાઈટ. આપણે વધી ગયું અને હવે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન આવશે અને પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન આવશે એટલે ઇન્ક્રીઝ તો છે જ, પણ ઇન્ક્રીઝ આમ થશે. ખ્યાલ આવ્યો બધાને? તો આ આખો ગ્રાફ આમ તો ઇન્ક્રીઝ જ થાય છે, એક્ઝેક્ટ આ પોઈન્ટ એવો છે કે જ્યાં આટલો જે પાર્ટ હતો એ કેવો હતો? તો કોન્વેક્સ હતો. જોયું તમે? અને આ જે પાર્ટ છે એ કેવો થઈ ગયો? તો કન્કેવ થઈ ગયો, રાઈટ. એટલે આ એક્સપોનેન્શિયલી જે ઇન્ક્રીઝ થતું હતું એ રેટ થોડોક ઓછો થઈ ગયો અને આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને શું કહીશું આપણે? પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન, રાઈટ. એટલે જ્યારે જ્યારે વસ્તી a બાય b કરતાં ઓછી હશે ત્યારે ઇન્ક્રીઝ તો થવાની જ છે,
પણ ઇન્ક્રીઝના રેટમાં એક ચેન્જ થશે કે આ જે હતું એ આખો કોન્વેક્સ ભાગ હતો અને અહીંથી જે થઈ ગયું એ શું થઈ ગયું, કન્કેવ થઈ ગયું, રાઈટ. તો આપણે 3 પાર્ટમાં લીધું. પહેલો પાર્ટ, જ્યારે પોપ્યુલેશન A/B કરતાં વધારે હોય તો સ્વાભાવિક છે વસ્તી ઘટશે. A/B કરતાં ઓછું હોય તો વસ્તી વધશે. પણ A/B કરતાં ઓછું હોય એ કિસ્સામાં જો એ A/2B કરતાં પણ ઓછું હોય તો એ 2 પાર્ટમાં થશે કે ઇન્ક્રીઝ તો ખરું જ, પણ ઇન્ક્રીઝના પહેલા ભાગની અંદર એટલે કે 2A/2B સુધી કોન્વેક્સ અને A/2B થી A/B ની અંદર કોન્વેક્સ પાર્ટમાં ઇન્ક્રીઝ થશે, રાઈટ. તો આ જે આખું થઈ ગયું એ ડિસ્ક્રિપ્શન થઈ ગયું આપણું લોજિસ્ટિક લો ઓફ પોપ્યુલેશન. આના પરના એક્ઝામ્પલમાં બહુ સરસ છે. એ એક્ઝામ્પલ કેમ લેવા એ આપણે હવે નેક્સ્ટ લઈશું. તો આપણા 3 મોડેલ પૂરા થઈ ગયા. પહેલું જે મોડેલ હતું એ સિમ્પલ મોડેલ ઓફ પોપ્યુલેશન. બીજું જે હતું એ પોપ્યુલેશન મોડેલ વિથ ઇમિગ્રેશન એન્ડ એમિગ્રેશન. અને જે ત્રીજો પાર્ટ મળ્યો એ આપણું પોપ્યુલેશન લોજિસ્ટિક લો ઓફ પોપ્યુલેશન. આના પર એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લઈશું. થેન્ક યુ વેરી મચ.